ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન માતા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે ગોકુળ અષ્ટમી છે એટલે કે આઠમ છે આજે, ને આજે અમારે અહીંયા મેળો પણ ભરાય છે નાનકડો એવો, અને મટકી ફોડવાનો પણ ઉત્સવ થાય છે દહીં હાંડીનો. તો એ પણ 2 વર્ષથી અમારે આમ તો વિચાર લેવાનું છે કે દહીં મટકીને જે અહીંયા અમારે ઈશ્વરીય મહાદેવનું જે મંદિર છે મટકી ફોડવામાં આવે છે, તો 2 વર્ષ ત્યાં લેવાનું છે, પણ મોકો નથી મળતો રહ્યો. ને આજ પણ વરસાદને કારણે વરસાદ ચાલુ છે રાતથી જ, અને વરસાદની આગાહી પણ છે, તો આજે પણ સંભવ નહીં બને એવું લાગે છે. 2 વર્ષ પહેલાં અમે ત્યારે હું સુવાઈ હતો સાતમ આઠમ કરવા, એટલે ત્યારે પણ નહોતો લઈ શક્યો. ને ગયા વર્ષે લગભગ ત્યારે પણ કંઈક ને કંઈક એવું હતું તે લેટ પહોંચ્યા હતા, ને ખાલી છોકરાને લઈને ગયા હતા, ને બ્લોગ પણ નહોતો બનાવ્યો. તો આજે આપણે ગોકુળ આઠમ છે, તો જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના. અને આજે પણ એવું વિચાર હતું કે અહીંયા નાનકડો મેળો ભરાય તો છોકરાને લઈને જાશું ને મટકી ફોડે છે, મટકી ફોડવાનું જે દહીં હાંડીનો ઉત્સવ હોય છે મટકી ફોડવાનો, એનો પણ આપણે બ્લોગ બનાવશું. પણ આજે પણ સંભવ નહીં થઈ શકે, વરસાદ છે, વરસાદની આગાહી પણ છે, ને વરસાદ પણ રાતે સારું પડી ગયું છે, ને અત્યારે પણ વરસાદ ચાલુ છે. આમ જોઈએ તો ઝરમર વરસાદ ચાલુ જ છે. તો ચાલો ત્યારે આજે તો નક્કી નથી એવા જવાનું, એવું લાગતું નથી કે જવાય. તો બને રહેજો તો પણ આજના બ્લોગમાં. વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ રાતે પણ ફૂલ જ હતો, અત્યારે પણ ફૂલ પડે છે. રાતે તો ગાજ અને વીજ પણ ફૂલ હતા, એટલે બહુ બીક પણ લાગતી હતી. ને આ વાર્તા સંભળાવે છે. શું કરો યાર ભાઈ? હે શું ખાવ? જોઈ શકો છો વરસાદી માહોલ છે, એકદમ મજાનો માહોલ થઈ ગયો છે. અને અહીંયા ટીવી પણ ચાલુ છે, જેઠાલાલ ચાલુ છે, ને નાસ્તો કરવા બેસવાનું છે. જોઈ શકો છો નાસ્તામાં પૌવા બનાવ્યા છે, ચેવડો છે, લાડવા છે. હે ભાઈ, તારે શું નાસ્તો કરવો છે? પુષ્પરાજ આયુષભાઈ પણ આપણે ભેલ બનાવી નાખી છે, લીંબુ ને ડુંગળી નાખી ચેવડામાં. આપણે પણ નાસ્તો ચાલુ છે, પૌવા છે, ચેવડો ને ભાખરવડી ને શંકરપારા. એ ભાઈ, તારે શું ખાવાનું? લીંબુ તમે ખાશો રે ને? બસ મેળામાં નથી જવાનું ને? હવે મેળો કેન્સલ થઈ ગયો વરસાદને કારણે. તો આજે મોસમ એકદમ સુહાનું છે, મનમોહક. જોઈ શકો છો વરસાદ ઝરમર ચાલુ છે. આજે ગોકુળ આઠમ છે ને આજે રેડી પણ થયા છે અમે. તો રેડી થઈને રીલ્સ બનાવી છે થોડી, પણ કાંઈ એડજસ્ટ થતું નથી, કેમ કે નવા છે રીલ્સમાં. તો કાંઈ ઘણી બધી ટ્રાય હું કરી છે, રીલ્સ બનાવી છે, પણ જોઈએ હવે કેવીક બને છે. તમે પણ શોર્ટ વિડીયોમાં જોઈ લેજો. અમારે આયુષભાઈ કે મારે પણ બનાવી છે, પણ આયુષભાઈનું કીધું તમે રહેવા દો, આજે અમે 2 જણા હું નંસા બનાવી લઈ. એ તો રેડી થઈ છે, માન કરી રેડી કરી છે. આજે રીલ નહીં બને તો પછી હવે ક્યાં એ કદાચ લગભગ રેડી નહીં થાય કે, તો ટ્રાય તો કરી છે. જોઈએ જોજો તમે રિઝલ્ટ કેવું આવે છે. બનાવી છે કાંઈ હજી ખાસ બનતો નથી રહ્યો, ટ્રાય કરી છે. સાંજના 5 થાય છે રે, અને મને નીંદર કરીને અત્યારે ઉઠ્યો હતો. મને એમ કે અત્યારે 7:30 વાગી ગયા છે, પણ હવે જોયો ત્યારે ખબર પડી મોબાઈલમાં વાગ્યા તો 5 જ છે, અને બારે વરસાદ જોરદાર ચાલુ છે. તો તમને એ પણ બતાવી દઈ. મોસમ બાકી જોરદાર છે ને વરસાદ ચાલુ છે એકદમ. જોઈ શકો છો બારે
જોરદાર વરસાદ ચાલુ છે. આજે આખો દી અમને વરસાદ તો રહ્યો જ છે. સૂતો તો ત્યારે પણ વરસાદ તો પડ્યો છે વધારે, ખ્યાલ નથી, પણ વરસાદ તો પડતો જ તો રહ્યો. કે છે વરસતો તો રહ્યો. અત્યારે પણ જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ છે. આજે આખો દિવસ આવો જ રહ્યો છે. તો સવારના તમારે વાત કરી તેવી રીતના મટકી ફોડવાનું ના જતો કાર્યક્રમ, પણ એ પણ કાંઈ થયો નહીં હોય. મેળો અને મટકી ઉત્સવ હતો એ પણ કાંઈ થયો નથી. વરસાદ જ રહ્યો છે આખો દિવસ. બપોરના અમે રીલ્સ બનાવતા હતા. રીલ્સ બનાવીને પછી જમવાનું તો આજે કાંઈ બનાવ્યું નહોતો. ગરમ જે પડ્યા હતા લાડવા અને એ જ બધો ખાઈ લીધો હતો, કેવડો અને પછી સૂઈ ગયો હતો બપોરના. હવે ઉઠ્યો છું હું તો. જોઈ શકો છો વરસાદ પણ એકદમ આખો દિવસ વરસાદ જ રહ્યો છે ચાલુ. ભાઈએ જૂના પત્તા કાઢ્યા છે તો એની મમ્મી કહે છે કે પત્તાની ધોલી પર લેવાની નહીં ને, કા બેઠા બેઠા પત્તા રમત ટાઈમ પાસ માટે જ, ખાલી બરાબર ટાઈમ પાસ માટે જ ને. ખાલી ટાઈમ પાસ માટે જ ને. આમ તો આ બધા લોભિયા છે એકદમ. એક રૂપિયો બગાડે એમ નથી, બાકી ટાઈમ પાસ માટે. એવું છે ના હોય તો બહુ આ સમજદાર લોકો છે તો જુગાર બુગાર રમતા નથી. શ્રેયાસ ને યાન ક્યાં ગયા છે? હું એટલે ક્યાં એમ શ્રેયાસ ને યાન ક્યાં ગયા છે? ટીવીમાં પણ નો સિગ્નલ આવી ગયો છે તો બારે એકદમ અંધારી ગયો છે અને વરસાદ ફૂલ ચાલુ છે. જોઈ શકો છો. બતાવો પાઠારા પણ મારી મમ્મીએ બનાવ્યા છે. પાઠારા બનાવ્યા ને મને થોડું પેટમાં દુખે છે. પાઠારા લાડવા ખાધા ખાઈ ખાઈ. તરબૂચ નું પ્રોગ્રામ થાય છે અહીંયા. છોકરા આયા છે, પલરી ગયા હતા પાક્યો એને ત્યાં અને કીધો કે તરબૂચ ખાઈ ગયા હતા. એયાન ભાઈ તો મંડ્યા રોવા જ. પાક્યો પણ નથી તરબૂચ. જોઈ કાચો છે તરબૂચ. અમારે ઘરે જ થાય છે, સામે જોઈ શકો છો. એટ ભાઈ સમીર સામેની જગ્યા રહીને હું જ તરબૂચ થાય છે ઘરે જ. તો ઉમાંથી તોડીને આવ્યા હતા પણ પાક્યો નથી. છોકરા મંડ્યા છે ખાવા તરબૂચ. ભાંજની તો આપણે એમ જ બાંધર પડી છે. આજ ઈચ્છા હતી કીધું કામ કરશું, પણ આજ તો જન્માષ્ટમીના જે આઠમનો એમ જ આખો દિવસ નીકળી ગયો છે, કામ થયો નહીં. અને ટીવીમાં પણ જેઠાલાલ ચાલુ છે. કૃષ્ણ જન્મ મહોત્સવનો પ્રોગ્રામ દહીં હાંડીનો મટકીનો એપિસોડ ચાલુ છે. કાંઈક દયા અને જે લેડીઝ ફોડે છે, દયા ફોડે છે, એ લગભગ ચાલુ છે. અને મોસમ પણ સારું છે ને ટીવી જોઈને મજા લઈ છે રહ્યા. છોકરા પણ તરબૂચ ખાતા ખાતા ટીવી જોવે છે રહ્યા. તો જેઠાલાલ પણ એવી જ છે કે જીવન ને જેઠાલાલ એક સાથે જ ચાલે છે. આમ જીવન પણ ચાલતું હોય ને જેઠાલાલ પણ સતત એના ઘણા બધા એપિસોડ થઈ ગયા છે. તો કોઈને કોઈ એપિસોડ એવા તહેવારને લગતા ચાલુ જ હોય છે. તો કાંઈ પણ તહેવાર હોય તો એ પણ એના પણ એપિસોડ ચાલુ હોય એટલે એ પણ સાથે સાથે જોવાના જ હોય છે. તો જેઠાલાલ જોઈને મજા લઈ છે રહ્યા. મોસમની પણ સાથે સાથે મજા લઈ છે રહ્યા. સાંજના 6:30 વાગ્યા છે ને જમવાનું તો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. થઈ ગયું ને? શું બનાવ્યું છે? શાક બનાવી નાખ્યો છે કાણીકાનું ને કઢી ખીચડી બનાવી છે. આજ તો કીધું કઢી ખીચડી બનાવો. હરગો નરગો ખોરાક લાડવા પાઠારા ખાઈ ખાઈને પેટ થઈ ગયો છે થોડોક ભારણ. ગરમા ગરમ કઢી બની ગઈ છે. તો પછી જમી પણ લેવાનું છે. જોઈ શકો છો મોસમ પાણી ભરાઈ ગયું છે, વરસાદ સતત ચાલુ જ છે. શ્રેયાસભાઈ આપણે આવે છે રે ટીવી જોતા જોતા હવે આવે છે રસોડામાં. ભૂખ લાગી ગઈ લાગે છે. એમ તો ઉમાંથી રાડું પાડે છે. बीच में कहीं क्रोकोडाइल तो नहीं था ना? मगरमच्छ झकाला झकाला तो क्या था? ચાલો ત્યારે જમવા માટે બેસી ગયા છે. ગરમ ગરમ રોટલી બને છે.